આજે વિધાનસભા શરૂ થતાની સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં બેનર ધારણ કરી અને વ્યાપક વિરોધની લાગણી વ્યક્ત કરી હતી। મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ સાથે ધરણા વિરોધ કર્યો હતો। તાકીદે તેમને દૂર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી છે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। આજથી વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થઈ છે। સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વ્યાપક વિરોધ। મંત્રી બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વ્યાપક પ્રમાણમાં હાથમાં બેનર લઈ અને વિરોધની લાગણી વ્યક્ત કરી હતી। મંત્રી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ કોંગ્રેસના ધારાસભ્યોએ ચીમકી આપી હતી। કોંગ્રેસના ધારાસભ્યો હાથમાં બેનર લઈ રાજીનામાની માંગ કરવામાં આવી હતી। બેરોજગારી, અતિવૃષ્ટિ, ખેડૂતોને સહાય, ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દા આ 3 દિવસની વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસ ઉઠાવશે તેવી જાહેરાત કરી હતી। જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે ભારે વિધાનસભા ગૃહમાં અફડાતફડી મચી જવા પામી હતી અને વાતાવરણ ભારે જોવા મળ્યું છે। માટે સ્થળાંતર ના કરવું પડે અને પોતાના ગામમાં 100 દિવસની રોજગારી મળે એ માટે એ યોજના લાવવામાં આવી હતી। પણ આ ગરીબોને રોજગારી આપવાને બદલે આ યોજના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સરપંચ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય કે ગુજરાત સરકારનો મંત્રી હોય કે મંત્રી પુત્ર હોય, એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન દાહોદ જિલ્લાનો નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને એક કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરીએ છીએ। મારા પોશીના તાલુકાની હું વાત કરીશ તો 8 જેટલા ચેકડેમ જેની કિંમત હતી 1,55,00,000 રૂપિયા, 1,55,00,000 રૂપિયા 22-23માં ચૂકવી દેવામાં આવ્યા છે। આજે પણ એક પણ ચેકડેમ હજી સુધી બનવામાં આવ્યો નથી। મેં મારા મત વિસ્તારમાં શોધવાનો પ્રયત્ન કર્યો કે આ ચેકડેમના કામો ક્યાં ચાલે છે, એ સ્થળ પણ હું જોઈ ના શક્યો અને મેં કલેક્ટરને સંકલન સમિતિમાં પૂછ્યું કે ભાઈ કલેક્ટરને ડીડીઓ તમે મારી સાથે આવો ને મને આ કામ ક્યાં ચાલે છે બતાવો, તો હજી આજે 2 મહિના થઈ ગયા છે, કલેક્ટરને ડીડીઓ મને જવાબ પણ આપી નથી શક્યા અને સ્થળ પણ બતાવી નથી શક્યા। એના પછી જ સાબિત થાય છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે।